ચાલો મિત્રો, મસ્ત મજાનો અહીંયા વર્ગ છે એ કરવાનો. એકડા કેટલી વખત આપ્યા? 4 વખત. તો જવાનું ક્યાં? 1 2 3 અને 4 સુધી, પછી ઘટાડવાના 3 2 અને 1 સુધી. 4 એકડા હોય તો 4 સુધી જવાનું, 3 એકડા હોય તો 3 સુધી જવાનું, 1 2 અને 3, પછી પાછા 2 અને 1. જો અહીંયા 3 એકડા હોય તો અહીંયા 4 હતા તો 4 સુધી છે જવાનું. મતલબ આ તમારો છે જવાબ બનશે. ઓકે, આ છે આવડતો હોય, બધાને આવડતો હોય. આ દાખલાનો છે જવાબ કહેવાનો. જોજો શું કરવાનું છે. અહીંયા 222 એનો છે વર્ગ કરવાનો છે. મતલબ 2 2 2 આનો વર્ગ છે એ કરવાનો છે. આમાંથી 2 સામાન્ય લઈ લઈએ તો 111 વધે, 2 વડે ભાગાકાર કરીએ. ચાલો તો 2 દૂને વર્ગ કરશો અને પછી સામાન્ય લેશો એટલે કેટલા થશે? 4 થાય. અંદર શું વધશે? 2 સામાન્ય લીધા એટલે 100 ને કેટલા વધે? 11 વધે. હવે આનો વર્ગ તમને ખબર છે, આ 4 તો આવવાના છે અને 1 1 1 ક્યાં કેટલા છે? તો કે 3 છે. કેટલા છે? 3 છે. તો જવાનું કેટલું? 1 2 અને 3 સુધી. પછી કેટલા? તો કે 2 અને 1. હવે આ 4 નો છે એ ગુણાકાર એક સાથે. ઘણા બધા એમ થતું 2 નો વર્ગ 2 દૂને 4 કરી દો તો 4 અહીંયા છે ને અહીંયા છે. આ 2 નહીં આવે, આ તો આ આવશે ને આ આવશે. પાછા 2 આંકડા સરખા છે છેલ્લે એટલે તકલીફ પડે. ચાલો આનો ગુણાકાર આની હારે કરું. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12 નો બગડો, વિદ્યા પડી 1. ચાલો 284 છેલ્લે આવતો હોય એટલે આ જવાબ 284 આવતો હોય લાસ્ટની અંદર. આ તમારો જવાબ છે બનશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાઓ છે એની પણ પ્રેક્ટિસ કરજો. બહુ સરળ હોય છે. અહીંયા 3 હોય 2 હોય, વર્ગ કરવાના. જય હિન્દ.